નમસ્કાર મિત્રો, આજે આ ભૂતિયાએ મુખીના ઘરના પાછળથી આ ગામ લોકોનું ધન બહાર કાઢ્યું અને મુખીને ઉગાડા પાડ્યા કે ગામનું ધન ચોરનાર જગુ ન હતો, પરંતુ આ મુખી હતા। ત્યારે આ પંચે નિર્ણય સંભળાવ્યો કે આ મુખીને ફાંસીના માચડે ચડાવી દેવામાં આવે, કારણ કે તેમણે નિર્દોષ જગુની હત્યા કરી છે, એના ઉપર ખોટો આરોપ લગાવ્યો હતો। ત્યારે ગામ લોકોએ આ મુખીને ફાંસીના માચડે તો ચડાવી દીધા, પરંતુ ભૂતિયો કહે છે કે ગામ લોકો હવે 5 ફાંસીના માછડા બીજા તૈયાર કરો, કારણ કે હજુ 5 જણને ફાંસી આપવાની છે, કારણ કે એ જગુની હત્યામાં હજુ બીજા 5 જણા પણ ભળેલા છે। ત્યારે 5 પંચ આગળ આવીને કહેવા લાગ્યું કે ભૂતિયા હજુ 5 જણા કોણ છે? ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે બીજું કોણ હોય, એ 5 જણા તમે જ છો। ત્યારે આ 5 જણા ખૂબ જ મગજવાળા હતા, તેથી તેઓ ભૂતિયા ઉપર ખોટા ખોટા આરોપ અને આક્ષેપો લગાવવા લાગ્યા અને કહે છે કે ગામ લોકો, તમે આ ભૂતિયાની વાતમાં આવશો નહીં। આ માણસ કે જેણે સૌથી પહેલાં મુખીને ફાંસીના માચડે ચડાવી દેવડાવ્યા અને હવે અમને પણ ફાંસીના માચડે તે ચડાવવા માગે છે, કારણ કે આમ જો ગામના બધા જ મોભીઓ જો મોતને ઘાટ ઉતરી જાય ને, તો પછી આ ગામને જીતી લેતા આ માણસને વાર નહીં લાગે અને લાગે છે કે આ આપણા દુશ્મન ગામનો માણસ છે અને તે આપણા ગામમાં મોતના મરસિયા ગવડાવવા માટે આવો નિર્ણય કરીને આવ્યો છે। ત્યારે ગામના સૌ માણસો પૂછવા લાગ્યા કે ભૂતિયા, તું અમને સબૂત આપ કે આ 5 જણા પણ આ જગુની હત્યામાં ગુનેગાર છે અને મુખીની સાથે તેઓ પણ ચોરી કરવામાં ભેગા હતા। ત્યારે ભૂતિયો કહે છે કે ગામ લોકો, જો કદાચ હું તમને એ વાતનો સબૂત આપી દઉં તો પછી તમે આ 5ને શું સજા કરશો? ત્યારે ગામના સૌ માણસો આગળ આવીને કહેવા લાગ્યા કે ભૂતિયા, જો આ 5 અમારા પંચ છે અને અમે એમના નિર્ણયને ભગવાનનો નિર્ણય માનીએ છીએ, પરંતુ જો તેમણે પણ આ ચોરીમાં ભાગ ભજવ્યો હશે ને, તો ભૂતિયા તને વચન આપીએ છીએ કે 5ને ફાંસીના માચડે ચડાવતા અમને ગામ લોકોને વાર નહીં લાગે। ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને કહે છે કે તો હું તમને એનો સબૂત આપું છું। આ 5ના ખિસ્સા તપાસ કરવામાં આવે અને જો 5ના ખિસ્સામાંથી જો આ જે સિક્કા છે સોનાના, જે ગામ લોકોના ધનના હતા, એ જ સિક્કા જો 5ના ખિસ્સામાંથી નીકળે ને, તો માની લેજો કે આ માણસો પણ ભેગા જ હતા અને મુખીએ આમને ચૂપ રહેવાના અમુક નાણાં અને આ સિક્કા પણ આપ્યા છે। ત્યારે આ 5 પંચ એકબીજાની સામું જોઈ અને ત્યાંથી ભાગવાની કોશિશ તો કરે છે, પરંતુ ગામના લોકોએ એમને ઘેરી લીધા અને કહે છે કે બોલો, તમે તમારા ખિસ્સા દેખાડો છો કે પછી અમે જાતે તપાસ કરીએ? ત્યારે આ 5 પંચ કહેવા લાગ્યા કે ગામ લોકો, અમારા ઉપર વિશ્વાસ નથી, તો પણ આ ગામના માણસો જોર જબરાઈથી આ 5ના ખિસ્સા તપાસ કરે છે અને એમના ખિસ્સામાંથી મોટા ભાગના આ જ સિક્કા નીકળે છે। ત્યારે આ ઘટના જોઈ અને ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે હે પંચો, તમે તો આ ગામના ભગવાન હતા અને આ ગામને તમે ચલાવતા હતા અને નિર્ણયો આપી અને નિર્દોષને તમે સજાથી બચાવતા હતા। એના બદલામાં આ વિધવા ડોશીમાનો એકનો એક દીકરો હતો જગુ, એને પણ તમે ચોરેલા ધન માટે મોતને ઘાટ ઉતારી દીધો। તમને અમે ફાંસીના માચડે જરૂર ચડાવીશું અને 5 ફાંસીના માચડા બીજા તૈયાર કરવામાં આવ્યા અને 5ને ફાંસીના માચડે ચડાવી દેવામાં આવ્યા। ત્યારે આ ઘટના જોઈ અને ભૂતિયો કહેવા લાગ્યો કે ગામ લોકો, હવે આ વિધવા ડોશીનું શું કરીશું? ત્યારે આ સમગ્ર ગામના માણસો કહે છે કે તમે ચિંતા કરશો નહીં, અમારું આ જે ચોરેલો ધન જે અમને પાછું મળ્યું છે ને, એ પાછું અપાવનાર ભૂતિયા તું છે, તેથી આ ધનનો અમે 5 ભાગ પાડીશું અને 5મો ભાગ ભૂતિયા તને આપીશું। ત્યારે ભૂતિયો કહે છે કે એ 5મો ભાગ મારે નથી જોતો, એ 5મો ભાગ આ જગુની જન્મ દેનારી જનેતા છે ને, એને આપી દેજો, જેથી તે એની જે દીકરીઓ છે ને એને તે સાચવી શકે અને તે એના બધા વ્યવહારો કરી શકે। ત્યારે ગામના સૌ માણસોએ આ ડોશીમાને કે હવે પોતાના ઘરે લઈ જાય છે અને કહે છે કે ભૂતિયા, હવે આ ગામમાં રહી જા, તારા કારણે આ ગામમાં પાપીઓનો નાશ થયો છે। ત્યારે ભૂતિયો કહે છે કે હવે હું અહીંયા રોકાઈ શકું એમ નથી, કારણ કે અમે સુંદરપુરથી આવ્યા છીએ અને આ જે મારી સાથે રાજકુમાર છે ને, તે સુંદરપુરનો રાજકુમાર છે। ત્યારે સુંદરપુરનું નામ સાંભળતાની સાથે જ આ આખું એ ગામ ઢીંચળે પડી જાય છે કે અમને માફ કરી દેજો રાજકુમાર, અમે તમને ઓળખવામાં ભૂલ કરી છે અને નથી તો તમારી કોઈ મહેમાનગતિ કરાવી।
ત્યારે રાજકુમાર કહે છે કે મને એવો કોઈ ઘમંડ નથી કે તમે મારી કોઈ મહેમાનગતિ ના કરી, પરંતુ હવે સંધ્યાનું ટાણું થવા આવ્યું છે, અમને રજા આપો, અમારે હવે જવું પડશે. આમ કહીને ભૂતિયો અને રાજકુમાર બંને જણા ઘોડે સવાર થઈ અને ચાલતા ચાલતા તેઓ સુંદરપુરમાં પહોંચે છે. અને સુંદરપુરમાં પહોંચી અને જેવા મુખ્ય દ્વારેથી અંદર પહોંચે છે ત્યાં તો સામે સુંદરપુરના મહારાજ મહારાણી, ભોરુડો ભોલો અને ગામના મુખી કે જે ચારેય જણા આ ભૂતિયાની સામું જોઈ રહ્યા છે. ત્યારે ભૂતિયો અને રાજકુમાર ત્યાં પહોંચે છે ત્યારે બધા જ જાણે ભૂતિયાએ એમના મહારાજનું ખૂન કરી નાખ્યું હોય એવી રીતે બધા ભૂતિયાની સામું ડોળા કાઢી કાઢીને જોઈ રહ્યા છે. ત્યારે રાજકુમાર કહે છે કે મહારાજ શું થયું, અને આમ બધા આ રીતે અમારી સામું કેમ જોઈ રહ્યા છો, અમે શું કર્યું? ત્યાં તો પેલો ભોલો બોલ્યો કે ભૂતિયા, તારું ધાર્યું કરી ચૂક્યો ને, અને તોડાવી નાખ્યું ને રાજકુમારનું બીજું પણ સગપણ. ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂતિયો કાંઈ બોલતો નથી અને ચૂપચાપ ઊભો છે. પરંતુ આ બાજુ રાજકુમાર કહેવા લાગ્યો કે ભોલા, તું આ બધું શું કહી રહ્યો છે, અને આ ભૂતિયાએ ક્યાં કોઈનું સગપણ તોડાવ્યું છે? ત્યારે મહારાજ આ રાજકુમારની પાસે આવે છે ને કહે છે કે રાજકુમાર, આ સંદેશો તો વાંચો. ત્યારે રાજકુમાર સંદેશો વાંચે છે તો એમાં લખેલું હોય છે કે સુંદરપુરના મહારાજને માલુમ થાય કે અમારે તમારા રાજકુમારનું જે સગપણ જે નક્કી થયું હતું તેનો અમે અસ્વીકાર કરીએ છીએ, કારણ કે તમારા રાજકુમારના આવા લક્ષણો છે એ અમને તમારા જ માણસ દ્વારા ખબર પડી છે, અને અમારે આવા બગડેલા રાજકુમારની સાથે અમારી રાજકુમારી આપી અને તેનું જીવન ખરાબ નથી કરવું. હા, અમે માનીએ છીએ કે સુંદરપુર એક મહાન અને મોટું રજવાડું છે, પરંતુ એ રજવાડું ભૂતિયાના કારણે અસ્તિત્વમાં આવ્યું છે, નહીતર તમારું સામ્રાજ્ય સાવ જીરો હતું અને તમે લડવામાં પણ કાંઈ જ કામના નથી. અને આમ આટલો સંદેશ વાંચતાની સાથે જ મહારાજ ભૂતિયાની પાસે આવે છે અને આવીને કહેવા લાગ્યા કે કેમ ભૂતિયા, પેલું સગપણ તો તે તોડાવ્યું હતું, એમાં તો અમે માની લીધું કે કદાચ એમાં કાંઈક ખામી હશે અને તે રાજકુમારને બચાવ્યો હશે, પરંતુ ભૂતિયા બીજું સગપણ તોડાવી નાખ્યું, એનો મતલબ શું છે બોલ? ત્યારે ભૂતિયો કાંઈ બોલે એ પહેલાં તો રાજકુમાર આવીને કહેવા લાગ્યો કે મહારાજ, ભૂતિયા ઉપર ખોટો આરોપ લાગી રહ્યો છે, કારણ કે ભૂતિયો જેવો આ રજવાડામાંથી બહાર નીકળ્યો ને એની સાથે જ ભૂતિયો તો મારી સાથે હતો, અને હું ને ભૂતિયો જરાય પણ છેટા નથી પડ્યા, અને 2 દિવસ સુધી અમે બાજુના એક ગામમાં ગયા હતા અને ત્યાં અમે એક સાચો ન્યાય કરીને આવ્યા છીએ. ભૂતિયો ક્યાંય ગયો નથી, ભૂતિયો મારી સાથે જ હતો. ત્યારે મહારાજ કહે છે કે ભૂતિયો તમારી સાથે હતો અને તે જો ક્ષણભર વાર માટે પણ તમારાથી દૂર ના ગયો હોય તો બરાબર છે, તો પછી આ સુંદરપુરના કયા માણસે આપણા એ સંબંધી સાથે આવી વાતચીત કરી અને આપણું સગપણ તોડાવનાર કોણ છે? ત્યારે આ ભોલો કે જે બધાની વચ્ચે આગળ આવીને કહેવા લાગ્યો કે મહારાજ, ચોરને બહાર શોધવા જવાની કોઈ જરૂર નથી, ચોર આ ભૂતિયો જ છે, કારણ કે એણે મને ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે રાજકુમારનું બીજું સગપણ ભલે ને થયું, એમ છતાં પણ હું એ બીજું સગપણ તોડાવી નાખીશ, અને મને ભોલાને ભૂતિયાએ આ વાતની ચેલેન્જ આપી હતી. ત્યારે ભૂતિયો ભોલાની સામું ડોળા કાઢે છે અને ભોલાને એક બાજુ લઈ જઈને કહે છે કે ભોલા, આ વખતે તારી જીભ બંધ રાખજે, નહીતર તારી જીભ ખેંચી લેતા મને જરાય વાર નહીં લાગે, કારણ કે મારી બધી બાજીઓ તું બગાડે છે. ત્યારે મુખી પણ ભૂતિયાની પાસે આવીને કહે છે કે ભૂતિયા, શું આ વખતે તે કઈ રણનીતિ બનાવી હતી કે તારું નામ નથી આવી રહ્યું? ત્યારે ભૂતિયો કહે છે કે તમને કહ્યું તો હતું કે હું રાજકુમારનું બીજું સગપણ પણ તોડાવી નાખીશ, અને તોડાવી પણ નાખ્યું છે, પરંતુ આ વખતે મારું નામ નહીં આવે, કારણ કે હું જેવી રીતે ગયો છું ને એવી રીતે તો કોઈ જઈ જ ના શકે. અને બીજી વાત તો એ હતી કે હું આખો દિવસ રાજકુમારની સાથે હતો, જરાય ખસ્યો નથી, તેથી રાજકુમાર એ વાત માનવા તૈયાર જ નહીં થાય કે મેં એનું સગપણ તોડાવ્યું છે. ત્યારે મુખી કહે છે કે રાજકુમારને અમે સમજાવીશું, અને ભોલો કહે છે કે ભૂતિયા, તે આ જે કામ કર્યું છે ને એમાં હું તને ઉઘાડો તો જરૂર પાડીશ, કારણ કે મને મુખીએ એવા સંસ્કાર આપ્યા છે કે હું ખોટું નથી બોલી શકતો. અને ભૂતિયા,
તું હવે ખોટું બોલે છે એના કરતાં સાચે સાચું કહી દે કે રાજકુમાર તારું સગપણ મેં તોડાવ્યું છે. ત્યારે ભૂતિયો કહે છે કે કાંઈ વાંધો નહીં, હમણાં જ કહું છું. આમ કહીને ભૂતિયો પાછો આ સમગ્ર માણસોની પાસે આવ્યો અને કહે છે કે મહારાજ, ચોર પકડાઈ ગયો છે અને કોણે આ રાજકુમારનું સગપણ તોડાવ્યું છે ને એ માણસે હાલ જ મને કાનમાં કહ્યું કે આ સગપણ કોણે તોડાવ્યું છે. ત્યારે આટલા શબ્દો સાંભળીને રાજકુમાર અને મહારાજ કહેવા લાગ્યા કે તો ભૂતિયા જલ્દી બોલ, એ માણસને એવી સજા કરવી છે ને કે એ માણસ ક્યારેય બીજી વાર આવું કામ કરે જ નહીં. ત્યારે ભૂતિયો કહે છે કે મહારાજ, આવું કાળું કામ કરનાર બીજું કોઈ નહીં પરંતુ આ ભોરુડો ભોલો છે અને ભોલાએ જ આ તમારા રાજકુમારનું સગપણ તોડાવ્યું છે અને એણે મને કાનમાં આ વાત હાલ જ કહી છે. ત્યારે રાજકુમાર ભોલાની પાસે પહોંચે છે અને કહે છે કે કેમ ભોલા, તને એમ તો કેટલી તકલીફ થતી હતી કે તે મારું આ સગપણ તોડાવી નાખ્યું. ત્યારે ભોલો કહે છે કે રાજકુમાર, મારા ઉપર વિશ્વાસ કરો, મેં કોઈ જ સગપણ નથી તોડાવ્યું. ત્યારે મહારાજના આદેશથી આ ભોલાને જેલમાં પૂરી દેવામાં આવ્યો અને પછી રાજકુમાર કહે છે કે હે મહારાજ, મને હજુ પણ એ વાત ઉપર વિશ્વાસ નથી આવતો કે આ ભોલાએ મારું સગપણ તોડાવ્યું હોય અને ભૂતિયાએ પણ મારું સગપણ તોડાવ્યું હોય એવું પણ મને નથી લાગતું. પરંતુ હવે એ વાત તો જાણવી જ પડશે મહારાજ કે આ સુંદરપુરમાં આપણો દુશ્મન કોણ છે કે જે આપણા ભેગો રહી અને આપણી જ છાતી ઉપર સંતાઈ સંતાઈને વાર કરે છે. ત્યારે રાજકુમારની વાત સાંભળીને મહારાજ કહે છે કે રાજકુમાર, તમે ચિંતા કરશો નહીં, હું મારા એવા હોનહાર ગુપ્તચરોને એ રજવાડામાં મોકલું છું કે તેઓ એમ પણ નહીં કહે કે તેઓ સુંદરપુરના છે અને તેઓ બધી જ વાત જાણી લાવશે કે સુંદરપુરની આવી વાત કોણે કરી છે અને તારું સગપણ કોણે તોડાવ્યું છે. માટે તું ચિંતા કરીશ નહીં, આપણા ગુપ્તચરો મેં મોકલી દીધા છે અને તેઓ હવે એ વાત જાણી લાવશે અને પછી તો જે ગુનેગાર હોય એને આખા રજવાડાની વચ્ચોવચ્ચ ઊભો રાખી અને ફાંસીના માંચડે ચડાવી દેવો છે અને પછી ભલે તે ભૂતિયો હોય કે પછી ભોલો હોય એ બધું આપણે નહીં જોવાનું. અને આમ ભૂતિયો હવે ચાલતો ચાલતો જાય છે પેલા બોરુડાની પાસે અને બોરુડાને જેલમાં જોઈને ભૂતિયો ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યો ને કહે છે કે ભોલા, તું હંમેશા મને નડતો હતો ને, એટલા માટે જ તને આ જેલખાનામાં પૂરી દેવડાવ્યો છે. હવે આ જેલમાં જે માણસોનું ભોજન મળે ને કેદીઓને, એવું ભોજન ખાજે અને એકલો અહીંયા પડ્યો રહેજે. ત્યારે ભોલો કહે છે કે ભૂતિયા, તે મારી સાથે આવો બદલો લઈ અને ખૂબ મોટી ભૂલ કરી છે. હવે તું ચિંતા નહીં કરતો, હું પણ તને આ વાતનો વળતો જવાબ ખૂબ જ જલ્દી આપીશ. હવે મારા વળતા જવાબની રાહ જોઈ લેજે ભૂતિયા. ત્યારે ભૂતિયો કહે છે કે તું શું કરી લેશે? ત્યારે ભોલો એટલું જ કહે છે કે ખાલી એકવાર આ જેલમાંથી બહાર નીકળી જવા દે, પછી તને એવી જગ્યાએ લઈ જઈશ ને ભૂતિયા કે તું જીવનભર પાછો નહીં આવી શકે, કારણ કે મારી પાસે હજુ પણ જીવન ભૂવો છે અને તે તને કાબૂમાં કરી શકે છે. આમ મિત્રો, પછી આગળ શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું. અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.